કંઈ નહીં મેડમ, એ તો મારા ફોનનું ચાર્જિંગ ખતમ થઈ ગયું છે. મારે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોલ કરવાનો છે. તમે તમારો મોબાઈલ આપશો? હું સાચું કહી રહ્યો છું મેડમ. એક મિનિટ. આ જુઓ. ગીતા આ મને કેમ ફોન કરી રહી છે? બોલ ગીતા. હું રમેશ બોલી રહ્યો છું ભાનુમતી. મારો ફોન ઉપાડવામાં તને તકલીફ પડી રહી છે ને? તું મને અવોઇડ કરી રહી છે ને? એ તું ગીતાના નંબર પરથી કેવી રીતે ફોન કરી શકે? બોલ, આ ફોન તને ક્યાંથી મળ્યો? મળ્યો નથી, લીધો છે. આ ફોન મેં જેની પાસેથી લીધો છે અત્યારે મારી સામે જ ઊભા છે. હું અત્યારે એમની સાથે શિવરંજની રોડ પર જ છું. એ જ જે તમારા ઘરની પાસે છે, ત્યાં જ એમની સાથે વાત કરી રહ્યો છું. અમે શું વાતો કરી રહ્યા છે એ જ વિચારી રહી છે ને. આમ પણ એ તમારા ઘરની વહુ છે, તમને સારી રીતે ઓળખે છે, તો પછી હું તારી બધી જ હકીકત એને કહી દઉં? નો 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 રમેશ, એને કંઈ જ કહેવાની જરૂર નથી, પ્લીઝ. હલો 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 હલો. હાલો મેડમ. શું થયું? નેટવર્ક પકડાતું નહોતું? હા, થોડી વાર માટે એવું થયું, પણ મારે વાત થઈ ગઈ છે. તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. કોઈ વાંધો નહીં. ભૈલા, ભૈલા, જલ્દી બહાર આવ. જો આપણે અત્યારે શિવરનની રોડ પર જવું પડશે. શિવરનની રોડ પર ચમ? તું ચાલ, હું કારમાં બધું સમજાવું છું. હે ભગવાન, આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ ગઈ? ડ્રાઈવર, મને કોઈ શાંત જગ્યા પર લઈ જાઓ. નરેશ, તમે અહીં જ ઊભા રહો. નો! આવું કેમ થયું? કેમ થયું આવું? આવી સ્થિતિ પણ મારી લાઈફમાં આવશે એવું મેં ક્યારે વિચાર્યું નહોતું. હવે હું મારા પરિવારને શું જવાબ આપીશ? હું કયા મોઢે ઘરે જાઉં? ઘરમાં બધા ગીતા અને વિજયની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ હશે એ વિચારીને મારી રાહ જોતા હશે. એમને હું શું કહીશ?
કેવી રીતે એમની સામે જઈશ? વિજયના લગ્ન અનન્યા સાથે થવાના છે, વાત હું એમને કેવી રીતે કહીશ? કેવી રીતે કહીશ એમને?